નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 નો પાઠ 7 નખમ ધખમ ધડા પડા બૂમની વાત કરવાના છીએ। તો આ રીતનું મિત્રો સ્વાધ્યાયન પોથી ધોરણ 4 વિષય ગુજરાતી ભાગ 4 નું પાઠ નંબર 7 નખમ ધખમ ધડાપૂમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 7। પ્રશ્ન 1 આડાહવડા અક્ષરવાળા શબ્દોને યોગ્ય રીતે લખો। તો ઈશ્વરને ગોઠવો એટલે રસોઈ થાય। તો બીજું છે ત ભ ભૂ તેને વ્યવસ્થિત ગોઠવો એટલે ભભૂત। પછી ત્રીજું છે રાગી વે તો એને થઈ વૈરાગી। ચોથું છે રવો પાસ તો રવો પાસનું થાય સરપાવો। પાંચમું છે યો પી ચી તો એને ગોઠવો એટલે ચીપીઓ। અને છઠ્ઠું છે ચ ખી ચ ડી ખી તો એનું થાય ખીચડી। આ રીતનું તમારા મિત્રો ક્રમમાં તમારી સ્વાધ્યાયન પોથીમાં લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 2 માં પ્રશ્ન 1 માં લખેલા શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો। તો પેલું મારા મમ્મી સરસ રસોઈ બનાવે છે। મારા મમ્મી સરસ રસોઈ બનાવે છે તો આ રીતનું વાક્ય લખવાનું છે। પ્રશ્ન 2 માં તમારી જગ્યા આપી છે એમાં। બીજું સાધુએ ભભૂત લગાવી। ત્રીજું મારી બેન ચીપીઓ પકડીને રોટલી બનાવે છે। ચોથું સાંજના જમણવારમાં ખીચડી અને શાક હતું। તો આ રીતનો પ્રશ્ન 2 છે એનો જવાબ લખવાનો છે। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। મેથ્સ બાય પંકજ કાપડે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી પ્રશ્ન 3 જોડકા જોડો। એમાં કોઈ કાર્યનો અનુકૂળ સમય તો એની સામે આવશે 2 તક। બીજું કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત એની સામે છે 4 સાધના। ત્રીજું તાકીને એક સ્થાને જોવું તો એની સામે આવશે 1 ત્રાટક। અને ચોથું મોટું કામ હિંમતભેર ઉપડવું એની સામે આવશે 3 બાથ ભીડવી। તો આ રીતના જોડકા પહેલાની સામે બીજું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે પહેલું, ચોથાની સામે ત્રીજું। ત્યાર પછી પ્રશ્ન 4 હતું, હતી, છે હર્ષ વાક્યના અંતે આવે એવા વાક્ય લખો। તો પેલું એક કબૂતર ઝાડ પર બેઠું હતું તો પાછળ હતું શબ્દ આવ્યો। બીજું રિયા કાલે મામાને ઘરે ગઈ હતી। ત્રીજું બાળકો લંગડી ખોખો વગેરે રમતો રમે છે। ચોથું તમે બગીચામાં ક્યારે જાઓ છો। પાંચમું અરે પેલા હાથી દાદાને શું થયું। ત્યાર પછી પ્રશ્ન 5 નીચે આપેલા પાત્ર દ્વારા બોલાયેલું એક એક વાક્ય એકમમાંથી શોધીને લખો। તો પેલું છે અંશુલ જુઓ જુઓ તમારો કંપાસ જુઓ તમારી કોઈ વસ્તુ ગાયબ તો થઈ નથી ને। બીજું હિતેન્દ્ર લીંબુમાં કશુંક નાખ્યું હશે ઇન્જેક્શન મારીને। ત્રીજું જયા ના ના જાદુ નહીં કશીક વસ્તુ। ચોથું દીપ્તિ માતાજીના પગલાં પાડતા। પાંચમું મયંક આવ આવ। છઠ્ઠું અશફાક બીજો કોઈ જાદુ આવડે। તો આ રીતના વાક્ય થશે। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ પ્રકારના સ્વાધ્યાયન પોથી ભાગ 4ના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય। બીજું કે સ્વાધ્યાયન પોથી ભાગ 4ના ધોરણ 4 દરેક વિષયના સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં આપ્યા છે ત્યાંથી તમને મળી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ત્યાર પછી પ્રશ્ન 6 બમ બમ બોલે કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચે વાતચીતના 2 વાક્ય લખો। તો ખાખી બાવો હે મૈયા અમારે રસોઈ ન ખપે। હે માએ અમારે કોઈ વસ્તુ જોઈતી નથી માત્ર લોટ આપો। મમ્મી મહારાજ મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવો હમણાં ઘરે કોઈ નથી। આ રીતનો સંવાદ થશે। ત્યાર પછી પ્રશ્ન 7 નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્ય લખો। ખાવું તમારે શું ખાવું છે।
પછી રહેવું, લોકોને શહેરમાં રહેવું બહુ ગમે છે. ત્રીજું જવું, હું દરરોજ નિશાળે જાઉં છું. ચોથું રડવું, રિયાને તેની મમ્મીને જોઈને રડવું આવ્યું. પાંચમું જોવું, આ પહેલાં તમે ક્યાં ક્યાં જાદુ જોયા છે. છઠ્ઠું રમવું, મને મારા મિત્રો સાથે રમવું ગમે છે. સાતમું વીણવું, મારા દાદીમાં ઘઉંમાંથી કાંકરા વીણે છે. ગાવું, તેજસ સરસ ગીત ગાય છે. તો આ રીતના આજે ખાવું, રહેવું, જવું, રડવું, જોવું, રમવું, વીણવું, ગાવું આ ક્રિયાને આધારે આપણે વાક્ય બનાવ્યા છે. મિત્રો ખાસ આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ પાઠની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8, રસોઈ ઘરમાં ઉપયોગી બનાવતા વાસણોની યાદી બનાવો. તપેલી, સાણસી, થાળી, વાટકા, ચમચી, ચીપિયો, કાથરોટ, કુકર, ચમચો, ઝારો, કડાઈ, તાવડી, ગ્લાસ, ખમણી, તવી, પાટલી વગેરે. તો આ રીતની તમારા ઘરમાં જે વસ્તુ હોય એની યાદી તમારે લખવાની છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને મિત્રો આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે. ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.